પરમેશ્વરને કયા નામથી પોકારો એ વિમાસણ મૂંઝવણમાં પડશો નહીં. કોઈ પણ ભાષામાં અને કોઈ પણ નામથી પરમેશ્વરને પોકારી શકો છો. મનુષ્ય માત્રની બોલી જ નહીં પણ સર્વ નિસર્ગ ઈશ્વરના ગુણગાન કરતા હોય છે. સમુદ્રનો ઘેરો ઘૂઘાવટ કે નાનકડી ચકલીઓનો મધુર કલબલાટ, અન્ય પશુ પક્ષીઓ પ્રાણીઓ ભિન્ન ભિન્ન નાદ માનવ ઈશ્વરના ગુણગાન જ કથન જ કરતા હોય છે. આવા વિચાર માંડનાર તેજસ્વી સંન્યાસી એટલે આચાર્ય મધ્વ. આચાર્ય મધ્વની જન્મભૂમિ એટલે કર્ણાટકના પશ્ચિમ કિનારાના ઉડુપી પાસેનું નાનકડું નિસર્ગમય પાત્રક નામક ગામ. માનું નામ હતું વેદવતી અને પિતાનું નડિયાલ નારાયણ ભટ્ટ. ઈસવીસન 1238ના વિજયાદશમીના દિને મધ્વનો જન્મ થયો અને એનું નામકરણ કરાયું વાસુદેવ. નાનકડા વાસુદેવ 3 વર્ષના હતા ત્યારની આ ઘટના. એના માતા પિતા એને લઈ એના ગામના એમના ભાઈને ત્યાં કોઈ સમારંભમાં ગયા હતા. ત્યાં ભીડમાં ગડબડના વાસુદેવ ક્યાંક ખોવાઈ ગયા. બધા એને શોધવા લાગ્યા. કોઈકે એના પિતાને ભટ્ટને કહ્યું, એ બાળકને તેમણે કોડપુર મંદિર તરફ જતો જોયો છે. એના પિતા એની તરફ દોડતા પણ ત્યાં બાળક નહોતો. એને શોધવા નડિયાલ ઉડુપી પહોંચ્યા. પોતાના ઈષ્ટદેવ અનંતેશ્વરના મંદિરમાં ગયા તો નાનકડો વાસુદેવ અનંતેશ્વર મહાદેવની મૂર્તિ પિંડે સામે હાથ જોડીને ઊભો હતો. આંખમાં આંસુ વહેવડાવતા તેઓએ એને પૂછ્યું, તું એકલો આટલી દૂર કેવી રીતે આવ્યો? બાબા, હું એકલો ક્યાં આવ્યો છું? પહેલો કોડપુરના શંકર નારાયણના દર્શન કર્યા અને ત્યાંથી અહીં મહાલિંગેશ્વર પાસે આવ્યો અને પિંડમાં વિરાજમાન મહાદેવ નારાયણના દર્શન કર્યા. બાબા, આ સર્વ મંદિરોના દેવ રસ્તામાં મારી સાથે હતા અને તે સર્વ મને માર્ગદર્શન કરતા હતા, રસ્તો દેખાડતા હતા. વાસુદેવ 7 વર્ષનો થતા એને જનોઈ આપવામાં આવી. વેદોના અધ્યયન માટે ગુરુગૃહે પાઠવવામાં આવ્યા. એ સમયના પ્રસિદ્ધ વેદશાસ્ત્રી તોટન તિલ્યાની પાસે વાસુદેવનું અધ્યયન શરૂ થયું. અભ્યાસની વેળાએ એ ગુરુ સમક્ષ બેસતો પણ બાકીના સમયે બીજા શિષ્યોને જેમ પાઠાંતર કરતો નહીં, એ મેદાનમાં રમ્યા કરતો. ક્યારેક દોડવાની શરતમાં તો ક્યારેક તરવાની શરતમાં પહેલો નંબર તો વાસુદેવનો જ રહેતો. એક વખત ગુસ્સે થઈને ગુરુજીએ પૂછ્યું, તને એકવાર શીખવાડેલું ફરી વાંચવું જરૂરી નથી જણાતું? પુનઃ અભ્યાસ કર્યા સિવાય તને બધું જ આવડી જતું લાગે છે. મેં આજ સુધી તને જે શ્લોક શીખવાડ્યા છે જરા બોલી બતાડતો, હું પણ જોઉં તો. પદ્માસનમાં બેસીને વાસુદેવ ગુરુજીએ જે કંઈ શીખવાડેલું તે સઘળું સ્પષ્ટ અને જોરદાર અવાજમાં બોલી બતાવ્યું. ગુરુજી અત્યંત પ્રસન્ન થઈ ગયા અને સહજતાથી વાસુદેવના અભ્યાસ સાથે ખેલકૂદ પણ ચાલતા રહ્યા. મધ્ય આચાર્ય કહેતા, દુબળા દેહમાં કુશાગ્ર બુદ્ધિ રહી શકે નહીં, બળવાન કાયામાં પ્રલબ્ધ બુદ્ધિ રહી શકે. આથી એમણે પોતાના શિષ્યો માટે અંગ કસરત ફરજિયાત કરી હતી. એકવાર શિષ્યો સાથે તેઓ બદ્રી કેદારના યાત્રા પ્રવાસે નીકળ્યા. હિમાચલના ઘંઘોર અને ઘટાદાર અરણ્યમાંથી એ લોકો પસાર થઈ રહ્યા હતા. શિષ્યોના માથા પર પૂજાના સામાન પોટલા હતા. અચાનક ડાકુઓની એક ટોળી તેમના પર ત્રાટકી અને ચારે બાજુથી એમને ઘેરી લીધા. હાથમાં કુહાડી લઈને તેમને ઘેરી લીધેલો એ ડાકુઓ જોઈને શિષ્યો ગભરાઈ ગયા. પણ આચાર્ય મધ્વના ચહેરા પર હાસ્ય હતું. પોતાના શિષ્યગણમાંના એક ઉપેન્દ્ર તીર્થ નામક શિષ્યને ઉદ્દેશીને કહ્યું, અરે ઉપેન્દ્ર, જોઈ શું રહ્યો છે? જે હાથથી તે સંન્યાસીનો દંડ ઉઠાવેલો તે હાથથી કુહાડી ઉઠાડવાની તાકાત પણ હોવી જોઈએ. આગળ વધ. ગુરુના શબ્દોએ જાણે ઉપેન્દ્ર તીર્થના અંગમાં શક્તિ પ્રેરી. એકદમ તોફાની વેગથી તે આગળ આવ્યો અને એક ડાકુના હાથમાં કુહાડી જૂટવી લઈને એણે તેના પર વાર કર્યો. સંન્યાસીના આ શૌર્યને પરાક્રમને જોઈને આશ્ચર્યચકિત થયેલા ડાકુઓ ત્યાંથી નાસી છૂટ્યા. આયુષ્યના 12મા વર્ષે જ માતા પિતાની પરવાનગી લઈ વાસુદેવ સંન્યાસ લીધો
અને એમણે વૈદિક નામ ધારણ કર્યું મધ્વ. પોતાના તત્વજ્ઞાનના પ્રસાર માટે તેમણે ભારત ભ્રમણ શરૂ કર્યું. પ્રવચન આપી અનેક શિષ્યોને તૈયાર કર્યા. ભાવિ પેઢીના માટે ગીતા ભાષ્ય, બ્રહ્મસૂત્ર નિરૂપણ જેવા 40 ગ્રંથ લખ્યા. પુરુષાર્થપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપી અને જીવનને તેમણે ભગવદ્ ગીતાથી સાથે જોડ્યું. ક્યારેય પણ કર્તવ્ય ચૂકશો નહીં. તમારાથી અધિક દુઃખીની સેવા કરવી એ સાચા અર્થમાં કર્તવ્ય છે. પરમેશ્વરના રાજ્યમાં તમે રહેવાસી છો અને લોકસેવા એ તમારો સરકારી કર છે. આ જગત એ પરમેશ્વરની અદ્ભુત સૃષ્ટિ છે. પરમેશ્વરની શ્રેષ્ઠતાને ઓળખો, જાણો, તમારી સ્વની શક્તિને ઓળખો અને મહાશક્તિને શરણે જાઓ. એવો એમનો જ્ઞાનબોધ શિક્ષણ પ્રસિદ્ધ થયા. આ પ્રકારે આચાર્ય મધ્વે આયુષ્યભર નિર્નળાય રીતે પરમેશ્વરની ગુણગાન કર્યા. પોતાના કાર્યમાં આવેલા સંકટોને એમણે ધીરજ અને સંયમપૂર્વક સામનો કર્યો અને આ પ્રમાણે 79 વર્ષે કૃતકૃત જીવન જીવીને ઈસવીસન 1317ના મહાસુદ નોમના દિને એમને સૌની વિદાય લીધી અને ઉત્તરમાં બદરી ભણી પ્રણય કર્યું. એ પછી કોઈની નજરે ન ચડ્યા. બૌદ્ધ. કર્તવ્યને ક્યારેય વિસરશો નહીં. તમારાથી જે અધિક દુઃખી છે તેમની સેવા કરવી એ ખરા અર્થમાં કર્તવ્ય છે.